ભારતે બાંગ્લાદેશમાંથી આવતા કાપડ સહિત વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેને સીધો ફાયદો સુરતના કાપડ ટેક્સટાઇલ માર્કેટને થશે। સુરતના કાપડ ઉદ્યોગને રોજના 5 થી 6 કરોડનો વેપાર થવાની સંભાવના જોવામાં આવી રહી છે। પહેલા વિયેતનામ, ચાઇના, જાપાન વગેરે દેશો સાથે બાંગ્લાદેશમાં કાપડ આવતું। તે કાપડ દરિયાઈ માર્ગે અને બાય રોડ આપવામાં આવતું અને દેશમાં વેચાતું, જેથી સુરત ટેક્સટાઇલ માર્કેટને ખૂબ જ ગંભીર અસર થતી। તે ઉપરાંત દેશની જાણીતી બ્રાન્ડના ગાર્મેન્ટ માટે જરૂરી એવું કાપડ સુરતમાંથી બાંગ્લાદેશમાં મોકલવામાં આવતા। ત્યાંથી ગાર્મેન્ટ બનીને પરત વેચાણ માટે ભારતમાં જ આવતું હોય છે। તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના પ્રોડક્ટમાં વધારો પણ થતો નહીં હતો, પરંતુ હવે મેક ઇન ઇન્ડિયા મુહિમને પણ વેગ મળશે। સુરત સહિત દેશભરમાં કાપડ વેપારીઓ પોતે ડિઝાઇન પ્રમાણે ગાર્મેન્ટ તૈયાર કરશે। બાંગ્લાદેશી દર મહિને ઓછામાં ઓછું 150 કરોડનું કાપડ દેશમાં ઠાલવતું હોય છે। તેમાં ઘટાડો થવાના કારણે સુરતના કાપડ ઉદ્યોગને તૈયાર કાપડની સારી એવી માંગ નીકળવાની છે, જેના કારણે આગામી દિવસોમાં ગાર્મેન્ટ સહિતના ઉદ્યોગકારોને તેનો સીધો લાભ મળી રહેવાનો છે। બાંગ્લાદેશથી કાપડ જે નિકાસ થતું હતું તેના પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં છે। આપ આ નિર્ણયને કેવો ગણશો અને કેવો ફાયદો થશે? ખાસ કરીને જે રીતે બાંગ્લાદેશ ઉપર જે બેન મૂકવામાં આવ્યો છે કપડા ઉપર, ફેબ્રિક્સ ને ગાર્મેન્ટ ઉપર, હું એવું માનું છું કે ઐતિહાસિક કદમ સરકારે ઉઠાવ્યું છે ને એનો બેનિફિટ સમગ્ર સુરત નહીં પણ સમગ્ર દેશને મળવાનો છે। કારણ કે બાંગ્લાદેશ, વિયેતનામ, ચાઇના, ઇન્ડોનેશિયા, જ્યાંથી જે વાયા મીડિયા ચાઇના એનો પગપેચરો કરી અને ભારતમાં જે કપડું ડમ્પ કરતું હતું, આ બધી જ વસ્તુ બંધ થઈ જશે। કારણ કે ખાસ કરીને બાંગ્લાદેશની વાત કરવા જઈએ તો ભૂમિ થી જે કપડું બાય રોડ આવતું હતું એ બાય રોડ આવતું કપડું બંધ થઈ જશે, બાય રોડ આવતું ગાર્મેન્ટ બંધ થઈ જશે। અને લઈને હું એવું માનું છું કે પર ડેની કમસે કમ મિનિમમ વાત કરવા જઈએ તો 5 થી 6 કરોડ રૂપિયાનું બેનિફિટ ઓનલી ફોર સુરતને થાય। તો આપણે એવું મહિનાનું ગણવા જઈએ તો 180 કરોડ જેવું થાય, 5 તેરીને 15 એટલે 150 થી 180 કરોડ જેવું થાય। તો વર્ષે દાડે 2000 કરોડનો વેપાર જે સુરતને કનેક્શનમાં રાખીને, ઇન્ડિયાને કનેક્શનમાં રાખીને જે થઈ રહ્યો હતો એને સીધી અસર પડવાની છે। અને જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું હતું આત્મનિર્ભર અને મેકિંગ ઇન્ડિયાનો જે નારો છે, આના ઉપરથી એ સક્સેસફુલી જશે। આનાથી ઇન્ડિયાને વધારે બેનિફિટ થશે, સુરતને બરાબર બેનિફિટ થવાનો છે। કારણ કે જે ચાઇનાને સીધી ટક્કર આપતું કોઈ સિટી હોય કપડામાં, ફેબ્રિક્સમાં, આજે 6 કરોડથી 7 કરોડ મીટર કપડું બનતું હોય તો આપણે સીધા ચાઇનાને ટક્કર મારીએ છીએ અને બીટ કરીએ છીએ। ત્યારે આ મજબૂતાઈ સુરતને અને ગુજરાતને અને સમગ્ર દેશને મળવાની છે। આ વડાપ્રધાનના જે પગલું છે એ ઐતિહાસિક પગલું છે ને આ વિવિંગ ઇન્ડસ્ટ્રી એમને આવકારે છે અને એ પગલાને હું એવું માનું છું આ સાર્થક પગલું આ દેશ માટે અને ફેબ્રિક્સ ઇન્ડસ્ટ્રી માટે રહેશે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।